તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું કે આપણે અહીંયા એક કમ્પોનન્ટ કેવી રીતે ક્રિએટ કરો. કમ્પોનન્ટ એટલે શું? વારંવાર મારો કોડ ના લખવો પડે, એટલે હું શું કરીશ, એક ફાઇલ ક્રિએટ કરીશ અને આપણે જ્યાં જોવો ત્યાં હું એને શું કરી દઈશ, કોલ કરી દઈશ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ગૂગલ ઓપન કરીએ. હવે અહીંયા જાઉં, હું અહીંયા શું સર્ચ કરું છું, જેમ કે આપણી જ વેબસાઇટ અહીંયા મેં ઓપન કરી. સપોઝ કરો આપણું આ મારું ઓપનનું 9/12 જાઓ. હવે મારે બીજા પેજ ઉપર મારે એને ક્રિએટ કર્યું, તો હું શું કહ્યું, મારા ટીમવાળા પેજ ઉપર ગયો તો ત્યાં પણ એક વસ્તુ છે. સ્ટડીઝવાળા પેજ ઉપર જાઉં તો ત્યાં પણ આવે છે. તો વારંવાર આ વસ્તુ યુઝ થઈ રહી છે, દેખાય છે. તો હવે આ યુઝ થઈ રહી છે, વારંવાર કોડ લખવો પડે દરેક પેજ ઉપર. હવે આ કોડ ના લખવો હોય તો હું એના માટે શું યુઝ કરીશ, અહીંયા કમ્પોનન્ટ ક્રિએટ કરી દઈશ. અહીંયા હું એક ફાઇલ બનાવીશ. और તમે રિએક્ટનો રૂલ છે, કોઈ બી નવી ફાઇલ બને તો પહેલું લેટર શું હોજો, કેપિટલ જ હોવું જોઈએ. તો કોમ્પોનન્ટ ડોટ કયું ફાઇલ આવશે આપણું, એક્સટેન્શન .jsx. RAFC કરવાનું એટલે આવી ગયું. અહીંયા H1 હું કહી દઉં, અહીંયા મારું હેલો ફ્રોમ કોમ્પોનન્ટ. ખબર પડી ગઈ. હવે મારે આ ફાઇલને કે એફવાળા ફાઇલમાં કોલ કરવી પડે. કોલ કેવી રીતે કરવાની, આપણે અહીંયા સિમ્પલ લેસ દેન પહેલું લેટર શું, કેપિટલ કોમ્પોનન્ટ. તમે લખશો જો અહીંયા સજેસ્ટ કરવાનું આવી ગયું, ક્લિક કરી એટલે જો ઓટોમેટિકલી એને શું નાખ્યું, ઉપર ઇમ્પોર્ટ કરી લીધું. હવે અહીંયા ક્લોઝ કરવા માટે અહીંયા સ્પેસ લેસ દેન અને ગ્રેટર દેનની સાઇન, આ એની મેથડ છે. આવી ગયું કોમ્પોનન્ટ. મેં લખ્યું છે કેટલી વાર, એક જ વાર. સપોઝ કરો હું એને 3 થી 4 વાર અહીંયા મેં શું કર્યું, કોલ કર્યું, તો મને આન્સર કેટલા મળશે, 3 થી 4. મેં કોડ લખ્યો છે કેટલી વાર, ખાલી એક જ વાર. આ મારી પહેલી મેથડ હતી કોલ કરવાની. બીજી મેથડ શું છે, ડાયરેક્ટલી કમ્પોનન્ટને આવી રીતે કોલ બી કરી શકાય. આ પણ મેથડ છે, તમને જે સૂટ થાય તમે એ મેથડ યુઝ કરી શકો. ડન છે, આવડી ગયું. હવે આપણે જોઈએ CSS કોને કહેવાય. શું CSS? તો હવે મારા સપોઝ કરો મારા આ જે હેલો ફ્રોમ કોમ્પોનન્ટ છે, મારે એનો ટેક્સ્ટ કલર ચેન્જ કરી દેવો છે. મેં કીધું મારે રેડ કરવું છે. કેવી રીતે કરીશું, આપણે અહીંયા એક નવી ફાઇલ બનાવવાની સેમ નામની component.css કરી, પણ એનો બી લેટર શું, સી કેપિટલ હોવો જોઈએ. હવે મારે અહીંયા આપણે આવે છે HTML CSS જાવાસ્ક્રિપ્ટમાં આપણે અહીંયા શું યુઝ કરતા હતા, ક્લાસ યુઝ કરતા હતા. બટ આપણું આ છે રિએક્ટ, તો આપણે અહીંયા યુઝ કરવાનું ક્લાસ નેમ. અહીંયા ક્લાસ નેમમાં મેં શું આપી દીધું, મેં અહીંયા હેડ આપ્યું. હવે હું શું કહ્યું, અહીંયા .hed હેડને આપણે શું આપી દઈએ, બેકગ્રાઉન્ડ કલર આપી દીધો કોરલ, અને કલર આપી દીધો મેં અહીંયા વ્હાઇટ. ખબર પડી ગઈ. બટ જો અપ્લાય થયો ના. હવે અપ્લાય કરવું તો સૌથી પહેલાં મારા CSS વાળી ફાઇલને JSX વાળી ફાઇલ વડે લિંક કરવી પડે. કેવી રીતે લિંક કરવાની, મારે અહીંયા લખવાનું ઇમ્પોર્ટ, પછી ફાઇલનું નેમ. અગર જો ફાઇલ સેમ જ ડાયરેક્ટરીમાં હોય તો કંઈ વાંધો આવશે નહીં. સિંગલ કહીને સ્લેશ કહીને કોમ્પોનન્ટ સજેશન નહીં આવે, બટ અપ્લાય થઈ જશે. થઈ ગયું અપ્લાય. આને કહેવાય CSS કેવી રીતે અપ્લાય કરવી. 3 ટાઈપની CS આવે, ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. આ મેં તમને દેખાડી એક્સટર્નલ. આપણે જોઈ લઈએ ઇનલાઇન CSS કેવી રીતે અપ્લાય કરાય. સપોઝ કરો મને અહીંયા લખ્યું છે ઇનલાઇન CSS. હવે મારે આના કલર ચેન્જ કરવો છે, તો હું અહીંયા શું લખીશ, કોમા કરીને સ્ટાઇલ, એમાં કર્લી બ્રેકેટની અંદર હજુ બીજો કર્લી બ્રેકેટ કરવાનો. કલર આપવું છે, ઓકે. કલરમાં કયો કલર આપવો છે, મેં કીધું અહીંયા મારે રેડ કલર આપવું છે. તો જો રેડ કલર અપ્લાય થઈ જશે. તો એક આ પણ મેથડ છે. બીજું હવે આવે છે આપણી ઇન્ટરનલ CSS. અગર મારે લખવું છે અહીંયા મારા ઇન્ટરનલ CSS, અગર આને આપવો છે કેવી રીતે અપાય, કોન્સ્ટ કરીને મારે એક વેરિયેબલ બનાવજો, કે મેં અહીંયા બનાવ્યું CO કરી, એટલે કે કલર. મારે આમાં શું કલર આપવો છે, એટલે મેં કલર કીધું. કલર કયા કલરનો આપવો છે, મેં કીધું અહીંયા મારે ગ્રીન કલર આપવો છે. અને અહીંયા સિમ્પલ સ્ટાઇલ આપવાનું, અને સ્ટાઇલમાં કર્લી બ્રેકેટમાં એક વેરિયેબલનું નામ લખી દેવાનું, એટલે ઓટોમેટિકલી એની CSS અપ્લાય થઈ જાય. ડન છે. બટ જનરલી આપણે રિએક્ટ વેબસાઇટની અંદર આપણે કઈ CSS યુઝ કરીએ છીએ, એક્સટર્નલ CSS જ યુઝ કરીએ છીએ. ડન છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ.